એક્ઝામમાં લખેલું આવશે કે બાબતજે વગર? હા હા આવશે, વાત કરી લે. અચ્છા બાબતજે લખવાનું કીધું તો ચાલુ તો મેસેજ કરી દે. હવે એક બાબતજે ગોખી જવી પડશે ને? ના ના, અરે લગભગ તો નોર્મલી 120% તો બાબતજે નથી જ પૂછતા, પણ આ તો પૂછે તો તમારે લખવી પડે, બાકી નહીં પૂછે. હા ચલો, કોણ વાત છે? ચલો વાંચો વાંચો જલ્દી જલ્દી, આપણે આગળ વધ્યો. સર આજે આસ્થાનું મુહૂર્ત કરો. આસ્થાની હા ચલો આસ્થા તું વાંચ. ચાલ તો ઘણા બધા છે આપણે. અંજલિ વાંચે તો અંજલિ તો નાની પાડતી મારી બિચારી. અંજલિ વાંચે તું બેટા. અંજલિ. હા સર. ના પાડે કે છોકરી સરસ છે. વાંચો. સુંદરમ લિમિટેડે તારીખ 1/7/2017 ના રોજ સર શિવમ વાળી વાત છે. હા હા આજ બેટા. શિવમ લિમિટેડે તારીખ 1/4/2017 ના રોજ ₹250 નો એક એવા 7.5% 8,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. 5 વર્ષ બાદ તારીખ 31/3/2022 ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. હવે સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે જો વટાવે બહાર પાડે અને પ્રીમિયમથી પરત કરવાના છે. વટાવે બહાર પાડે એટલે લેવાના પણ ઓછા અને પ્રીમિયમથી બહાર પાડે એટલે આપવાના વધારે. બંનેમાં નુકસાન. ડિબેન્ચર વટાવે એ પણ તમારું ખર્ચ કે નુકસાન વટાવ જે કોઈ ઉધાર થાય, અને ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના છે. ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરી એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન કહેવાની પણ ઉધાર થાય. તો પહેલો પ્રશ્ન છે ડિબેન્ચર વટાવ કેટલો, બરોબર? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો જો ડિબેન્ચર વટાવ કેટલો, તો અહીંયા હું તમને ગણીને બતાવું કે આપણે આ ડિબેન્ચર વટાવ કેટલો, કે આ ડિબેન્ચર ભાઈ સમજ ના, આટલી લાંબી લીટું ના મારવાનું હોય. ઓકે, તો જુઓ ત્યાંથી ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર કેટલાનો હતો સાહેબ? ડિબેન્ચર એક 250 રૂપિયાનો હતો. 250 ગુણ્યા સાહેબ 5% વટાવ. 250 ગુણ્યા 5% કરો તમે. 250 ગુણ્યા 5%. બોલો કેટલા થાય? બોલો ખરા, કેલ્ક્યુલેટર આપ્યું નહીં ભગવાને તમને? ના આપ્યું તો આપણે કાઢીએ બહાર. ચલો કેલ્ક્યુલેટર આવી જા, ખુલ જા કેલ્ક્યુલેટર. ઓકે, તો કેલ્ક્યુલેટર ખુલી ગયા. 250 ગુણ્યા 5% બરાબર. તો 12.50 ડિબેન્ચર વટાવ થાય. ફરીથી 250 ગુણ્યા 5% બરાબર 12.50 થાય ડિબેન્ચર વટાવ. જેનું માઇક ચાલુ હોય ચલો માઇક બંધ કરી દો. માઇક ચાલુ હોય બંધ કરો. આ ડિબેન્ચર વટાવ થઈ ગયો 12.50. પરત પ્રીમિયમ કેટલું? તો 10% પ્રીમિયમ પરત હતું ને, તો જો અહીં લખીએ છીએ પરત પ્રીમિયમ. પરત પ્રીમિયમ બરાબર. પરત પ્રીમિયમ 10%, તો 10% પણ કોના? 250 ના 10% કરો. 250 ગુણ્યા 10%. બરાબર. બોલો કેટલા થાય? બરાબર 25 રૂપિયા થાય. કેવી રીતે કરીને બતાવીએ તમને? 250 ગુણ્યા 10% બરાબર, તો 25 રૂપિયા પ્રીમિયમ થી પરત કર્યા. તો ધ્યાનથી જો ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા અને પ્રીમિયમ થી પરત કરવાના. કેવી રીતે? તો આપણે રોજ જ્યાં જઈએ છીએ ત્યાં જઈએ. આપણે
ચલો આપણી આ એક્સેલ ની શીટ ખુલી ગઈ. શું મેસેજ લખ્યો ભાઈ? અલે આવું ના લખાય લ્યા. પેલો જો તો ક્યાં લખ્યું છે પેલું ડિવેન્ચર વાળું ક્યાં હતું? બુક 1 માં હતું કદાચ. ના બુક 1 માં તો નથી લાગતું. ગઈકાલ પેલા ડિવેન્ચર વાળું ક્યાં હતું? અરે આ બુક 1 માં જ. અરે આ બુક 1 માં છે. ઓકે, હવે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા અને પ્રીમિયમ થી પરત કરવાના હોય ત્યારે તેની આમનો અહીંયા આપણે જે પ્રાર્થના લિમિટેડમાં હતી ત્યાંથી આપણે ઉઠાવી લઈએ. ઓકે, ચલો તો હવે અહીંયાથી આ પહેલા તો આપણે રકમો દૂર કરી દઈએ. પ્રાર્થના લિમિટેડ ની જગ્યાએ કઈ હતી એનું નામ લખીશું જે હોય એનું. ઓકે, ને તારીખ ઉડાડ નાખું. અરે ભાઈ ઉડાડવાની વાત કરી તા. હા ચલો આવી જઈએ આપણે ત્યાં અને પહેલી આમનોંધની વાત કરીએ. શું હતું તો જો શિવમ લિમિટેડ 1/4/17 ના રોજ 250 નો એક એવા 7.5% ના 8 ડિવેન્ચર 5% વટાવે બહાર પાડ્યા છે. 5% વટાવે 12 રૂપિયા 50 વટાવે બહાર પડ્યા છે. ડિવેન્ચર એક છે 250. હવે 250 માંથી તમારે બાદ કરવાના છે 12 રૂપિયા 50 ડિવેન્ચર વટાવ. તો બોલો કેટલા પૈસા આવે? 250 માઇનસ 12.5. આટલા રૂપિયા તમારે બેંક ખાતે લખવાના હોય. બોલો તો ખરા. આટલા રૂપિયા જે લખીએ ને બેંક ખાતે ઇક્વિટી શેર અરજીને મંજૂરી ખાતે જમા, એમાં તમારે આ 8000 ડિબેન્ચર અને ગુણ્યા 237.50 કરવાના. કેવી રીતે આ તમને સમજાયું? ન ખબર પડે તો બોલો, ફરી સમજાવો ને તો આગળ વધુ. એટલે ક્યાં ગઈ એક્સેલ ની સીટ? એ એક્સેલ ની સીટ ક્યાં ગઈ? ઓપન કરી દી ભાઈ. હા આ પેલાને બંધ કરા દે એટલે વારે ઘડી વચ્ચે ના આવે. બંને પાછું નંબર 1 જ છે યાર. કેવી રીતે ખબર પડશે કઈ નંબર 1 છે? કઈ ડિલીટ મારો? આને કાઢું. હા થેન્ક ગોડ. ચલો પેલી આમનો 1/4/17. ઓકે, પહેલી આમનો શું થાય? બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજીને મંજૂરી ખાતે જમા. પણ રકમ કેટલી? તો રકમ તમને બતાવું તો 8000 ડિબેન્ચર હતા ગુણ્યા 237.50. હવે કેટલા થાય બોલો? ચલો જોઈ લો કેટલા થયા. 8000 ડિબેન્ચર ગુણ્યા 237.50 19 લાખ રૂપિયા થયા. પહેલી આમનો બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજીને મંજૂરી ખાતે જમા. કેટલા? 19 લાખ રૂપિયા. આ રીતે. હવે ફરીથી સેમ તારીખ
ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે ઉધાર જે જમા હતા એ જ. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે 7.5% ડિબેન્ચર ખાતે જમા અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આવી તમારે લખવી પડે આમ નોંધ, બરોબર. અને એ આમ નોંધમાં કેવી રીતે ગણતરી થાય? ભલે અહીંયા 19 લાખની જગ્યાએ તગડો ક્યાંથી વચ્ચે આવી ગયો? ઓકે, હવે સૌથી પહેલા આની વાત કરું. ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે ઉધાર, તો અરજીને મંજૂરી ખાતે જમા જે 19 લાખ છે એને જ કંટ્રોલ સી કંટ્રોલ વી કરી નાખવાનું. એ જ રકમ અહીંયા આપે. વટાવ, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર કેટલા? તો 8,000 ડિબેન્ચર ગુણ્યા બોલો ડિબેન્ચર વટાવ કેટલો હતો? જો તો ડિબેન્ચર વટાવ કેટલો? 8,000 ગુણ્યા 5%. હા 5% એટલે પણ કેટલો? મેં ગણ્યો જો કેટલા રૂપિયા? 12.5. યસ, ડિબેન્ચર વટાવ કેટલો? આ 12.5 દેખાય તમને? 5% બરોબર. પણ કોના 5%? ડિબેન્ચરની મૂળ કિંમત જે 250 હતી, 250 ના 5% 12 રૂપિયા ને 50 પૈસા વટાવ છે. તો અહીંયા તમારે આ લખવાનો 12 રૂપિયા ને 50 પૈસા. 8,000 ગુણ્યા 12.5 કેટલા થાય બોલો? એ દરેક વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર લઈને બેહો. તમારું ગણન યંત્ર, તમારું હથિયાર જોડે લઈને બેવાનું. 8,000 ગુણ્યા 12 રૂપિયા 50 પૈસા બરાબર. બોલો કેટલા થયા? 1 लाख रुपीस, 1 लाख रुपया हो गया. तो चलो यहाँ लिखते 1 लाख. आ रीते હવે આ 19 લાખ વત્તા 1 લાખ ટોટલ સરવાળો કેટલો થાય? 19 વત્તા 1 એટલે બધા ઊંઘી ગયા, કોઈ બોલતા જ નહીં. એ 7.5% ના ડિબેન્ચર ખાતે જમા કેટલા? 19 વત્તા 1 20 લાખ. 19 વત્તા 1 20 લાખ આ રીતે. પણ સાહેબ આ રીતે ના લાવવું હોય તો અમારે ગણતરી કરવી હોય તો લોન તો ગણતરી કરીને બી બતાવો તમને. ક્યાં ના છે? ગણતરી કરવી હોય તો 8,000 ડિબેન્ચર ગુણ્યા 250 નો 1. 8,000 ગુણ્યા 250 કરો ચલો કેલ્ક્યુલેટરમાં. 8,000 ગુણ્યા 250 બરાબર. જોઈ લો તો આ 20 લાખ જ થયા. અરે વાહ સાહેબ, બંને રીતે થયા તો કેટલા? 20 લાખ રૂપિયા. ઓકે, હવે ડિબેન્ચર પ્રીમિયમ થી પરત કરવાના. પાછા આવી જઈએ આપણા પ્રશ્નમાં. દેખાય છે પરત પ્રીમિયમ તમને? કેટલા પરત પ્રીમિયમ? 25 રૂપિયા. હવે આ 25 રૂપિયા કેવી રીતે આવ્યા હતા સાહેબ? 250 ગુણ્યા 10%, કારણ કે 10% પ્રીમિયમ થી પરત કરવાના. 250 ગુણ્યા 10% 25 રૂપિયા પ્રીમિયમ થી પરત કરવાના. પરત પ્રીમિયમ એ તમારું નુકસાન છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન ખાતે ઉધાર. તો 8,000 ગુણ્યા 25 કરવાના હોય. 25 પરત પ્રીમિયમ. તો અહીંયા છે આપણે લખ્યું ને ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન ખાતે ઉધાર, એમાં 8,000 ગુણ્યા 25 કરવાના. 25 કેટલા થાય? 8,000 ગુણ્યા 25 કરો તો નહીં. 8,000 ગુણ્યા 25 બરાબર 2 લાખ રૂપિયા કહેવાય. આ બહાર પાડતા થયેલું નુકસાન 2 લાખ. તો અહીંયા જેટલું બહાર પાડતા નુકસાન થાય એટલું જ તમારું પરત પ્રીમિયમ કહેવાય. તો અહીં પરત પ્રીમિયમ માં કેટલા? 2 લાખ રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલા? 2 લાખ રૂપિયા. બરોબર. તો આ આમ નોંધ થઈ ગઈ. હવે 3 નું ધારો કે તમે ટોટલ કરો. આ 3 નું ટોટલ, તો એ ટોટલ તમારે કેટલું થાય ખબર છે? 22 લાખ રૂપિયા થાય. જો ઉધારનું ટોટલ કરો તો 22 લાખ અને જમાનું ટોટલ કરો તો પણ 22 લાખ રૂપિયા ટોટલ થાય ને થવું જોઈએ. કારણ કે ઉધાર જમા બંનેનો સરળ સરખો થવો જોઈએ. ભગવાને આપણને 2 પગ આપ્યા અને બંને સરખા આપ્યા છે. તો આના પણ ઉધાર જમા 2 પગ સરખા થવા જોઈએ. કોઈ ડાઉટ કે પ્રશ્ન હોય તો કહો. કોઈ પ્રશ્ન નહીં. ફરી આપણે અહીંયા પ્રશ્નમાં આવી જઈએ.
હવે ડિબેન્ચર ક્યારે પાછા આપવાના હતા તારીખ એ વાંચો સાહેબ. ડિબેન્ચર 31/22 ના રોજ આપવાના હતા. એ નામ તો લખ્યું નહીં. શિવમ ઇનિયામનોત 31/3/22. ઓકે, હવે શું થાય કે ભાઈ આ 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. 7.5% ડિબેન્ચર ખાતે જો જમા કેટલું હતું 20 લાખ, તો 20 લાખ અહીંયા તમારે કરી દેવાના 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર. પછી ઉપર સાહેબ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 2 લાખ હતા. એ જે 2 લાખ જમા છે એ જ અહીંયા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાના. હવે આ બંનેનો સરવાળો ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. બોલો ડિબેન્ચર હોલ્ડર ખાતે બંનેનો સરવાળો કેટલો જમા? આટલું સહેલું તો બોલો યાર. 20 + 2 22 લાખ. मेरे 22 लाख दे, मेरे 22 लाख दे. પેલો બોલતો નહીં ત્યાં. હા 22 લાખ. ઠીક છે. હવે ફરીથી સેમ તારીખ 31/3/22. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે હોલ્ડરીઓ જમા કેટલો તો સાહેબ હોલ્ડરીઓ જમા 22 લાખ હતો તો 22 લાખ અહીં ઉધાર દેવાનો. એ બેંક ખાતે જમા એ 22 લાખ. જો આજ તો ઉધાર જમાનો સરવાળો થઈ ગયો સરખો. આજે કઈ પ્રોબ્લેમ નહીં. ગઈકાલ ખબર નહીં એને શું પ્રોબ્લેમ થઈ હતી, શું પેટમાં દુખતું હતું, ચાલો સરવાળો સરખો નતો કરતો. કારણ કે આજે એ જ કમાન્ડ જ આપેલો છે. જો અહીંયા તમને દેખાય તો ઉપર જો અહીંયા દેખાય છે આ રે સમ બરાબર કમાન્ડ જ આપેલો છે કે સમ કરો એટલે ઓટોમેટિક ટોટલ સરખું બંને બાજુનું થઈ જાય. હા તો આ રીતે ચલો ફરીથી સમજવું હોય તો બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા પહેલી આમ નોંધ બરોબર. ત્યારબાદ બીજી આમ નોંધ અરજી મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે 7.5% ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. હવે આજે ડિબેન્ચર અને પરત પ્રીમિયમ જમા હતું એ બંને મેં કર્યા ઉધાર. ડિબેન્ચર ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે હોલ્ડર ખાતે જમા. અને જે હોલ્ડર જમા છે હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ રીતે. હવે જો તમને જો ઘણું બધું હોમવર્ક ને બધું તમને આપતો જ રહેતો હોઉં છું, તમને કહું છું અપલોડ કરો. અમુક આસ્થા છે વિશાખા છે અમુક 2-3 જણા જે અપલોડ કરે છે તે લોકોને ચેક કરીને પાછું રિટર્ન કરતો હોઉં છું. અમુક લોકો તો આજ સુધી લગભગ કોઈ હોમવર્ક અપલોડ કર્યું નથી. હવે વસ્તુ એવી છે કે નહીં કરો તો નહીં આવડે, સ્વાભાવિક છે યાર. કરવાનું તમારે જ છે. ચોઇસ ઇઝ ઇન યોર હેન્ડ્સ. કારણ કે પછી તમારી મારી બંનેની મહેનત એળે જશે કે ભાઈ આપણે મહેનત કરી પણ કદાચ કોઈને એમ થાય અમે કઈ મહેનત નહીં કરતા એટલે પણ લેક્ચર જોવાની તો મહેનત કરીને એ મહેનત જ કરી કહેવાય કે આ લેક્ચર 1 કલાક જોયો સાંભળ્યો, કદાચ મિસ કર્યો તો યુટ્યુબ પર જોયો સાંભળ્યો, તો એ જે મહેનત કરી પણ પાછળ બેક ઓફિસ વર્ક એને કહેવાય. બેક ઓફિસ વર્ક એટલે પાછળ ઘરે એક વાર દાખલો ન ગણો તો આવડે નહીં, તો એ કરવો જોઈએ. હાલો ચલો બીજા દાખલામાં આપણે જઈએ. આ કયો દાખલો હતો શિવમ વાળો? સર હમ સર હમ સર એકવાર બધું ટીક કરાવી દેજો ના ચેપ્ટરમાં કયું અભ્યાસક્રમમાં નહીં. અમુક રહી ગયો મારે એટલે. સારું એ તો એકવાર જોઈ લઈશું. આ ચેપ્ટર પતે ને પછી કરાવજો ટીક. ના એ તો પહેલેથી બધું ટીક કરાવી દેજો એક આખી ચોપડી. એ તો હવે કદાચ હું લખીને જ તમને આપું. મને આસ્થાએ બી કીધું તું મને કહ્યું કે લખીને આપો તો હું પ્રયત્ન કરું સમય નીકાળીને કે સર એવું કરજો ના હોય તો એક પેજમાં મસ્ત લખીને ફોટો પાડી વોટ્સએપ ઉપર ગ્રુપમાં મોકલી દેજો, અમે ટીક કરી લઈશું. સર પેલી પીડીએફ કરીને ના મોકલતા જે ગવર્મેન્ટ તરફથી આવી હતી ને સર એ તો ગતાગમ નહીં પડતી. તમે છે ને આમાં જે ચોપડીમાં ટીક કરેલા ઉદાહરણ એ રીતે ઉદાહરણ હાલે લખી એ મોકલજો. આખું ખોદવું પડે. બાકી મારી પાસે જો આ રહ્યા જો શું કહેવાય જો આ દેખાય આવા એક એક પેજની ઝેરોક્સ કાઢી દીધી છે મેં. એ ક્યાં ગયું લે? ક્યાં ગયું? હા
ના તમને એટલે આ જબરું છે, પેજ દેખાતું નહીં, આખું હું ગાયબ થઈ ગયું. એટલે જો તો સાહેબ ગાયબ થઈ ગયા હે. હા સર. જોજે આ જબરી સિસ્ટમ છે આમાં તો. આમ કરો સાહેબ ગાયબ. એટલે પેલા પિક્ચર માં તો આવું જ કરતા લાગે છે નહીં? પેલા પિક્ચર માં નહીં હતું કોક ગાયબ થઈ જતું હોય પછી ધીમે રહીને આમ કે નામ આવતું હોય છે આ બધી સિસ્ટમ ભૂતના પિક્ચરો બનાવવા માટે થાય. એવું. એટલે પાછળ બેકગ્રાઉન્ડ ભૂતનું જ છે આપણે તો. ઓકે, શું કહેવાય કે ચલો હવે આપણે બીજો દાખલો. મારે શોધવું ના આપણે લેજો, મેં અહીંયા નીચે લખી નાખ્યું સ્વાધ્યાયનો 17મો. પછી આ જે તો હમણાં હું ફ્રી પડીશ એટલે લખી નાખીશ. એટલે મારે શોધવું ના આપણે. તમે ગમે ત્યારે ગમે તે પૂછો ને ઉપર એક હેડિંગ માર દો, બુક 1 ની જગ્યાએ ડિબેન્ચર. એટલે ભવિષ્યમાં તમે જ્યારે બી એમ કોક પેલો દાખલો બતાવો તો એક તો તમને યુટ્યુબમાં મળે, બીજું તમારે અહીંયાથી જોવો હોય તો તમે જોઈ શકો કે ભાઈ આ રીતનું આ કરેલું છે આપણે. બરોબર ને? ચલો હવે કયો આપણે સત્યમ શિવમ. હવે સુંદરમ આયા. સુંદરમ. ચલો હવે કોણ વાંચશે દાખલો? સુંદરમ. દિશા આવી છે. તો દિશા વાંચીશ હે? કારણ કે આ તો કોમર્સ છે ભાઈ. બોલો એના બોર વેચાય. કોમર્સમાં એક જ નિયમ, બોલો એના બોર વેચાય. તમને બોલતા તકલીફ પડે, શું કેવું? થોડુંક વિચારો આમ જિંદગીમાં કે સાહેબ કેમ રકમ વંચાવતા હશે. મને વાંચતા કે જોડે આવે છે તમારે જો રકમ વંચાવતો સર કઈક હું વાંચી જાઉં સર? હું વાંચું સર? તું તો વાંચવાની જ છે, જે લોકો બિલકુલ નથી વાંચતા એમને કહું છું કે કઈક કોક દી એવું વિચાર નહીં આવતો કે સાહેબ રકમ કેમ વાંચવાનું કહેતા હશે, સાહેબ ને વાંચતા નહીં આવડતી હોય એમ. એનું લોજિક છે, કોમર્સમાં તમારે આગળ જઈને બોલવું જ પડે. બોલો તો જ બોર વેચાય એવું છે કોમર્સની અંદર. કોમર્સ વસ્તુ જ એવી છે. તો વિદ્યાર્થીને અત્યારથી આજ પબ્લિક સામે તમે જે 15-16 જણા 18 જણા હોય તેની સામે આજે વાંચી શકે તો કાલે એની સામે મીટિંગમાં કે ગમે ત્યાં જાય, ગમે તેટલો મોટો બિઝનેસ કરો, મોટી જોબ કરો કે ગમે ત્યાં જાઓ, કંઈક કરો તો ત્યાં આગળ તમે કંઈક બોલી શકો. કદાચ છોકરો કે અમારે તો લગ્ન કરીને સાસરે જવું છે, તો સાસરે જાઓ તો સાસરે કંઈક તો બોલવું પડશે ને કોકની આગળ. તો એ વખતે તકલીફ ના પડે કે ના સાહેબ બોલતા શીખવાડ્યું હતું એના માટે કે બધાની વચ્ચે વાંચવું હોય તે કઈ, તો એ વખત તકલીફ ના પડે. અનુભવ દુનિયામાં કદી ક્યાંય બેકાર ના જાય, શીખેલું કદી બાતલ ના જાય, એટલું યાદ રાખવું. હાલો વાંચો, ચલો તાર કઈ. હું જ વાંચું સર. સુંદરમ લિમિટેડ તારીખ 1/7/2017 ના રોજ ₹300 નો એક એવા 8% 14,000 ડિબેન્ચર